આગળ વાત કરીએ વલસાડમાં 40 ગામને જોડતા અંડરપાસમાં ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું। છીપવાડ અંડરપાસમાં ઉડતી ડસ્ટથી વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। રિપેરિંગ માટે બંધ કરાયેલો અંડરપાસ ફરી ચાલુ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ તેમાં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ ન કરવામાં આવતા ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। અંડરપાસમાંથી પસાર થતા વાહનો ડસ્ટથી પરેશાન થઈ ઉઠ્યા છે। કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે। વાહન ચાલકો આંખોમાં ધૂળ જતી હોવાથી પરેશાન થઈ ઉઠ્યા છે અને આંખોમાં વિવિધ પ્રકારની બીમારીઓનો પણ સામનો થવાનો ડર સતાવી રહ્યો છે। આજે ગરનાળું છીપવાડનું રેલવે ગરનાળું બનાવવામાં આવ્યું છે અને આજે ચાલુ પણ આપ્યું છે, સારી વાત છે। પરંતુ કોન્ટ્રાક્ટરે જે માટી અંદર નાખી છે એનું જે ડ્રગ ઉડે એ કોઈ બીમાર વ્યક્તિ કે પછી કોઈને આ હાનિકારક છે। બીજી વસ્તુ એ છે કે આગળ જે એટલું ઉડે છે ધૂળ કે સામે સ્કૂટર કે કોઈ વાહન દેખાતું નથી અને જો કોઈ આમાં એક્સિડન્ટ થવાનો ઘણો ભય છે, બરાબર છે। તો એ કોન્ટ્રાક્ટરે ધ્યાન રાખીને માટી સાફ કરવી છે।